ઓમ નમઃ શિવાય. તો ચાલો આજે આપણે જાણીએ કે કેવડા ત્રીજનું વ્રત કેવી રીતે કરવાનું હોય છે અને વ્રતનું મહત્વ શું છે. સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્રયુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા જ ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા માટે અને તેમને સૌભાગ્યની રક્ષા કરનારું છે. દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને આખો દિવસ કેવડો સૂંઘે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા, આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે શિવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારો પતિ દીર્ઘાયુ બને, મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પીતી નથી અને વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય. તો ચાલો વ્રતની વિધિ જાણી લઈએ. તો સવારે નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને પરણિત સ્ત્રી વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહ્નો અચૂક ધારણ કરવા. હાથમાં જળ લઈ સંકલ્પ કરવો અને વ્રત કરવું. શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેમની સ્થાપના કરવી. પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરવી. દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી, માળા, સિંદૂર, ચુંદડી વગેરે અર્પણ કરવું. મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરવું. પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા તો તેમનું શ્રવણ કરો. ગૌરી શંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરવી. કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી. ઓમ નમઃ શિવાય.